તો પાટણમાં આવેલી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં થયેલી બબાલમાં પોલીસે કાર્યવાહી કરી છે। પોલીસે એનએસયુઆઈ અને કોંગ્રેસના કેટલાક કાર્યકરોની અટકાયત કરી છે। કાર્યકરોની અટકાયત બાદ પોલીસ સ્ટેશનના ગેટ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો। બબાલ દરમિયાન પોલીસ સાથે ઘર્ષણ અને લાફાવાડી થઈ હતી, ત્યારે ઘટનામાં 14 લોકોના નામજોગ અને 200 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધાઈ હતી। પોલીસ કર્મચારી પર હુમલાનો ગુનો પણ નોંધાયો છે। ધારાસભ્ય કિરીટ પટેલ, ચંદનજી ઠાકોર અને જિલ્લા પ્રમુખ સહિતના કાર્યકરો સામે ફરિયાદ થઈ હતી। તો પાટણમાં આવેલી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં બબાલ થઈ હતી અને હવે આ બબાલ બાદ પોલીસે કાર્યવાહી કરી છે। 17 ડિસેમ્બરના બબાલ થઈ ગઈ છે। 14ના નામજોગ અને 200 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધાઈ છે। પોલીસ સાથે ઘર્ષણ થયું હતું અને હુમલો પણ થયો હતો।